વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો હવે વેપારીઓની જીએસટી ડેટા પણ સુરક્ષિત નથી રહ્યો। ધંધાની સ્પર્ધામાં આગળ રહેવા માટે જીએસટી ડેટાના વેચાણનો જાણે વેપલો ચાલી રહ્યો છે। જીએસટી ડેટા ઓનલાઈન વેચવાનું દેશવ્યાપી રેકેટ ચાલી રહ્યું છે। સુરતના સીએ એસોસિએશને નાણામંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે। આ પત્રમાં જીએસટી વ્યવસ્થાની ગંભીર ખામીઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડાથી સંચાલિત થઈ રહી છે ડેટા સોલ્યુશન ગેંગ। 8,000 થી 10,000 સુધીના રેટમાં ડેટા વેચાતો હોવાનો આરોપ લાગ્યો છે। 3 મહિનાના ડેટા 15,000માં તો 6 મહિનાના ડેટા 26,000માં વેચાતું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। ખરીદ વેચાણ, ઈ-વે બિલ્લા ડેટાના પણ સોદા થઈ રહ્યા છે। સુરત જ નહીં, સમગ્ર દેશમાં જીએસટીના ડેટાની ચોરી કરાતી હોય તે પ્રકારનું એક મોટું રેકેટ સામે આવ્યું છે અને તેને લઈને નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે। સુરત સીએ એસોસિએશન દ્વારા આપણી સાથે તેમના હોદ્દેદારો જોડાયા છે અને આખું આ નેટવર્ક કેવી રીતે ઓપરેટ થતું હતું તેની મોડેસ ઓપરેન્ડી સાથે તેમણે આ એક રજૂઆત કરી છે પત્ર લખીને। તો તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, જીએસટીનું મસ્ત મોટું જે ડેટા હોય છે તે ચોરી થતી હોય છે, તે માંગીને અન્યને આપવામાં આવે છે, કઈ રીતનું આખું અને કઈ રીતે રજૂઆત કરાઈ છે? જીએસટી ફક્ત જીએસટી નહીં કહીએ તો આમ તો એમસીએનએફ ડેટા અને બધી જગ્યાએ બધી જ વસ્તુના ડેટા લીક થતા હોય છે। પણ ખાસ કરીને માની લો કોઈ કંપની ખુલતી હોય અને એના ડેટા લીક થાય તો કોઈ બહુ ફરક નથી પડતો, પણ જીએસટીના ડેટા જ્યારે લીક થાય ત્યારે આપણે પૈસા કરતા પણ વધારે જે ટ્રસ્ટ વેપારીએ મૂક્યો હોય, જ્યારે અપલોડ કરતો હોય ત્યારે એને ટ્રસ્ટ મૂક્યો હોય, એ ટ્રસ્ટને મોટું બ્રીચ થતું હોય છે। એટલે કરપ્શન તો હતું જ, પણ હવે આ એકદમ નીચ કક્ષાનું કરપ્શન થઈ રહ્યું છે, જેમાં ડેટાની ચોરી થઈ। અને એમાં પણ કેવું થયું છે કે જે પણ ફિનટેક કંપનીઓ વાળા જોડાણા છે, આપણને લાગતું હોય કે ફિનટેક કંપનીઓ ચલવે છે, પણ ફિનટેક કંપનીઓ નામની આડમાં આવા બધા કામો થતા હોય છે અને ડેટા ચોરી થતી હોય છે। ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ, દિલ્હી આ બાજુ બધી રેકેટો બધા સક્રિય છે અને આની અંદર ડેટાનો જે પેકેજીસ જ બનાવી દેવામાં આવ્યા છે। 1 મહિનાનું જોતું હોય તો એ નથી મળતું અને એ તો ગઈકાલે અમુક બીજા વર્તમાન પત્રોમાં પણ આવી ગયું છે। એટલે હવે કેવું કે અમારા પણ પાસે પણ ઇન્ફોર્મેશન આવી છે, પણ અમે મિનિસ્ટ્રી સાથે વિલિંગ છીએ ડિટેલ્સ શેર કરવા માટે કે કઈ રીતે આ લોકો ચલાવી રહ્યા છે। અને અમારી માંગણી જે છે એ એવી છે કે જે પણ ડેટા ક્યારે પણ અપલોડ થાય તો એ બધો એન્ક્રિપ્ટેડ થઈ જવો જોઈએ એની એ મિનિટે, અને કોઈ પણ અધિકારીના હાથમાં પણ ના આવવો જોઈએ। દરેક મહિનાના સેલ બિલ જે છે એ સેલ બિલની ડિટેલ પણ એની અંદર આવરી લેવામાં આવે છે। 8 થી 10,000 રૂપિયામાં સાવ નજીવી એમાઉન્ટ છે, એની અંદર કોઈનો આપણે બિઝનેસ કોપી કરવો હોય તો એ કોપી પણ થઈ જાય એટલી બધી એની અંદર છૂટ આપી છે। આ ડેટા લેવામાં આવે છે, ખરીદવામાં છે, વેચવામાં કઈ રીતનું આખું પેકેજ અપાય છે, કઈ રીતે ગ્રાહકો સાથે કે વેપારીઓ સાથે વાત કરવામાં આવે છે? અત્યારે અમે લોકોએ ડેટા મીન્સ એઝ એવિડન્સ તરીકે કલેક્ટ કરવા માટે કે ભાઈ જસ્ટ તમે મેસેજ પાસ ઓન કરો કે ભાઈ અમારે આ ડેટા જોઈએ છે, આ રીતનું છે, તો એ લોકો આખી પેકેજ સિસ્ટમ આપતા હોઈએ છે। ભાઈ તમારે GSTR1 છે જેમાં સેલ્સનો ડેટા હોય છે એ જોઈએ છે। 2B ડેટા એવો છે કે તમારે એમાં પરચેઝની બી ડિટેલ્સ હોય છે, સાથે HSN પ્રોડક્ટની ડિટેલ્સ બી એમાં કમ્પ્લીટ આવરી લેવામાં આવતી હોઈએ છે। એટલે આ આખું એક પ્રેપોગેન્ડા એવું ચાલે છે કે તમારું મીન્સ કોણ સપ્લાયર છે, કોને તમે સેલ્સ કરો છો, કઈ પ્રોડક્ટ કેટલા રેટથી જાય છે, તો બધો જ ડેટા વેચાઈ રહ્યો છે। તો અમે એઝ એ કાસ તરીકે પોલિસી મેકરને એક મેસેજ પાસ ઓન કરવા માંગીએ છીએ કે આની સામે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે કંઈ પણ લોકો છે તો એની સામે આકરી પગલા લેવા જોઈએ। બહુ જ રાષ્ટ્રવ્યાપી મોટું જીએસટી એના ડેટા ચોરીનું આ એક આખું નેટવર્ક જે છે તે ચાલી રહ્યું છે અને આ રીતે તેઓએ નાણામંત્રીને રજૂઆત કરી છે। સાથે સાથે તેમાં તેમણે આખો જે ડેટા પણ મોકલ્યો છે કે કઈ રીતે તેમાં કેટલા ભાવે આખું પેકેજ તે લેવામાં આવતું હોય છે। 8,000 રૂપિયાથી લઈ 15,000 અને 3,000 રૂપિયા સુધીના જુદા જુદા ભાવ આપવામાં આવે છે અને આખા ડેટા જે છે તે લઈને આખા અન્યને મોકલી આપવામાં આવે છે। એટલે કે આ એક બહુ મોટું નેટવર્ક જે છે ડેટા ચોરીનું એ અત્યારે ચાલી રહ્યું છે, જેને લઈને અનેક મોટી સમસ્યા આવી શકે છે, જેને લઈને નાણામંત્રીને તેઓએ રજૂઆત કરી છે અને આવનારા સમયમાં ચોક્કસ કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।